Audio Jungle. વીરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું એક વખત ફરીથી સ્વાગત છે. ધોરણ 12 વિષય કમ્પ્યુટર પરિચય, જેમાં યુનિટ નંબર 6 અને તેનો લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 2 માં આપણે જોઈ ગયા કે ક્લાસ કોને કહેવાશે, ક્લાસને કેવી રીતે ઓળખવામાં આવે છે. આ લેક્ચરની અંદર આપણે હવે જોશું કે ક્લાસ ડાયાગ્રામ કોને કહેવાય અને તેનું શું કામ છે. તો શરૂ કરીએ. ક્લાસ ડાયાગ્રામ. સૌથી પહેલા ડાયાગ્રામ એટલે શું? તો કે એક પ્રકારનો નકશો. બરાબર, કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે કોઈ બિલ્ડિંગ છે, તેની આપણે બાંધકામ શરૂ કરીએ તો તેનો એક નકશો બનાવવામાં આવે છે. એક કોઈ પણ રીતે કાગળ ઉપર પહેલા થતું હોય તો કોમ્પ્યુટરાઇઝ થાય છે, પણ પહેલા એક આભાસી રીતે બિલ્ડિંગ બની જશે, પછી કેવું દેખાય તેનું એક મોડલ છે તે રજૂ કરવામાં આવે છે અને તે પ્રમાણે બાંધકામ છે તે કરવામાં આવે છે, જેથી એકચ્યુઅલ બિલ્ડિંગ કેવું દેખાય તે પહેલાથી જ ખબર પડી શકે. તો નકશો જે છે તેને જ બીજી ભાષામાં કહી શકાય છે ડાયાગ્રામ. બરોબર. ઇલેક્ટ્રિકની વસ્તુઓ જે છે, માની લો કે કોઈ ટીવી બનાવ્યું કંપનીએ, તો ટીવીની અંદરનું જે સર્કિટ ડાયાગ્રામ છે તેમાં ક્યુ કમ્પોનન્ટ કઈ જગ્યાએ બેસાડેલું છે તે ટીવીની કંપનીઓ તરફથી આપવામાં આવતું હોય છે, જેથી જે રિપેરર છે, જે ટીવીને રિપેર કરે છે, તેના માટે તે ઇઝી રહે. કોઈ કાર બનાવી તો કારને લગતો જે ડાયાગ્રામ છે તે પણ મૂકવામાં આવે છે, જેથી તેના જે મિકેનિક છે તેના માટે સમજવું સરળ રહે. તો સોફ્ટવેર બનાવીએ છીએ ત્યારે સોફ્ટવેર પહેલાં તેનો ડાયાગ્રામ જે છે તે પણ નક્કી કરવો જોઈએ. તો મુખ્ય હેતુ શું છે ક્લાસ ડાયાગ્રામનો? તો કે વિનિયોગનો સ્થાયી દેખાવ કે પ્રતિકૃતિ નક્કી કરવાનો. સોફ્ટવેર બની ગયો તે પહેલા જ સોફ્ટવેર કેવો દેખાશે, કામ કેવી રીતે કરશે, તેનો જે મુખ્ય હેતુ છે તે દેખાડવાનો જે ઉદ્દેશ છે તે આનો મુખ્ય હેતુ છે ક્લાસ ડાયાગ્રામનો. કે સોફ્ટવેર બની ગયો તે પછી તે સોફ્ટવેર કામ કેવી રીતે કરશે. બરોબર છે. અને એ કામ કરશે તો એ જે કામ છે તે જે તે યુઝરને ગમશે કે નહીં, તો યુઝર પહેલેથી જ નક્કી કરી શકે છે આના દ્વારા. રેખાકૃતિ છે જેને ઓબ્જેક્ટ આધારિત ભાષા સાથે જોડી શકાય છે. રેખાકૃતિ, એક પ્રશ્ન તમારે એમસીક્યુ પૂછાય છે કે ક્લાસ ડાયાગ્રામ છે શું એક્ઝેક્ટલી, તો એમસીક્યુ ની અંદર તમારે રેખાકૃતિ આપી હોય તો તે ટીક કરવાનું થાય. તૈયાર કરવા માટે UML નો ઉપયોગ કરવામાં આવે છે. UML નું ફૂલ ફોર્મ પૂછાય છે, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. પ્રશ્ન એવો પૂછાશે કે ક્લાસ ડાયાગ્રામ તૈયાર કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે, તો આવશે UML, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. UML શું છે? તો કે દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ લેંગ્વેજ છે, જેની અંદર આપણે ખાલી કોડિંગ નહીં પણ માઉસથી પણ અમુક ઇન્ટરફેસ છે તેનો યુઝ કરી શકીએ છીએ. અને કોણે બનાવી હતી UML? તો કે OMG ગ્રુપ દ્વારા. OMG ગ્રુપનું ફૂલ ફોર્મ શું? ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. આ પણ તમારે શોર્ટ ફોર્મની અંદર પૂછાય છે કે OMG નું પૂરું નામ શું છે. બરોબર, તો ફૂલ ફોર્મ યાદ રાખજો. સૌથી પહેલા શું? તો કે મુખ્ય હેતુ શું? તો કે સ્થાયી દેખાવ નક્કી કરવાનો. પ્રતિકૃતિ એટલે કે નાનું એક આભાસી મોડેલ તૈયાર કરવાનો. ત્યારબાદ શું છે? તો કે એક રેખાકૃતિ છે જેને આપણે ઓબ્જેક્ટ આધારિત ભાષા સાથે જોડી શકીએ છીએ. ત્રીજું, તે તૈયાર કરવા માટે કઈ ભાષા વપરાય છે? તો કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. અને યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ શું છે? તો કે દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. ત્યાર પછી કોણે બનાવ્યું હતું? તો કે OMG ગ્રુપ દ્વારા ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. ગ્રુપનું નામ છે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. તેમના દ્વારા આ જે ડાયાગ્રામ છે તેની રચના કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ કે ક્લાસ ડાયાગ્રામની અંદર કઈ કઈ વસ્તુઓ આપણને જોવા મળે છે, કઈ રીતે તેનું બંધારણ છે. ક્લાસ ડાયાગ્રામ છે તેનું બંધારણ કઈ રીતે છે? તો સૌથી પહેલા તો એમાં કેટલા વિભાગ હોય છે? 3 વિભાગ. આ પણ ધ્યાનમાં રાખવું, વિભાગની સંખ્યા પૂછાઈ શકે છે.
સૌથી ઉપરના વિભાગમાં શું હોય છે તો કે જે તે ક્લાસ છે તેનું નામ આપેલું હોય, બરોબર. પર્સન ક્લાસ જે ગઈકાલે જોયો તો પર્સન ક્લાસ તેનું નામ થયું તો તે નામ આપેલું હોય. તે કઈ જગ્યાએ હોય તો કે સૌથી ઉપર, અને ત્યાં શું લખવામાં આવે છે તો કે ક્લાસનું નામ. આગળ આપણે એવું પણ આવશે એક નિયમ કે ક્લાસનું નામ હંમેશા પેલો અક્ષર કેપિટલ કરીને લખવામાં આવે છે, તો આ પણ આપણે આગળ જોશું. વચ્ચે શું હોય છે તો કે એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ એટલે શું તો કે તેની લાક્ષણિકતા, પ્રોપર્ટી, ગુણધર્મ અથવા તો લાક્ષણિકતા તે વચ્ચે લખવામાં આવે છે. અને નીચે સૌથી છેલ્લે શું લખવામાં આવે છે તો કે તેનું બિહેવિયર, તે કઈ રીતે કામ કરશે, તેની મેથડ શું હશે, તેનું ઓપરેશન શું હશે, તે કઈ રીતે કોઈ પણ ઓબ્જેક્ટની સાથે કામ કરશે. તો આ ત્રણ વસ્તુ જે છે તે લેવામાં આવે છે. વિભાગ ખાસ ધ્યાનમાં રાખજો, 3 વિભાગ, પેલામાં નામ, બીજામાં એટ્રીબ્યુટ અને ત્રીજામાં બિહેવિયર. સૌથી ઉપર પૂછે તો નામ આવે, વચ્ચે પૂછે તો એટ્રીબ્યુટ આવે અને નીચે પૂછશે તો આવશે બિહેવિયર. ત્યાર પછી મેથડને બોલાવવાની ક્રિયાને શું કહેવાય તો કે મેસેજિંગ કહેવાય છે. સમજો ધ્યાનથી. ઉપર આપણે કોઈ એક વેરિયેબલ કે કોઈ એક મેથડ ડિફાઇન કરી અને પછી આખા પ્રોગ્રામમાં વારંવાર તે મેથડની જરૂર પડે તો તે મેથડને આપણે કોલ કરાવવાની જે ક્રિયા છે તેને કહેવામાં આવે છે મેસેજિંગ. શબ્દ ધ્યાનમાં રાખજો, બરોબર. તો એ પણ પૂછી શકાય છે. અને કમ્પોઝિશનને ભરેલા હીરાની નિશાનીથી દર્શાવાય છે. તમારે 2 પ્રકારની નિશાની આવે છે. હીરો એટલે કે હીરાનો શેપ આવશે, ડાયમંડ શેપ. એક ખાલી હીરો આવશે અને એક આવશે ભરેલો હીરો. આ કન્સેપ્ટ હજી આખો અલગથી આવે છે, એટલે ત્યારે આપણે લાંબુ આખું ડિટેલમાં જોશું. અત્યારે ખાલી 2 હીરા કહી દઉં. એક આવશે ખાલી હીરો કે જેની અંદર કાંઈ નહીં હોય, અને એક આવશે ભરેલો હીરો કે જેની અંદર આ રીતે આખું કલરથી ભરેલું હશે. તો કમ્પોઝિશનને શેનાથી દર્શાવાય છે તો કે ખાલી હીરા, સોરી, ભરેલા હીરાથી, બરોબર. 2 પ્રકાર આવશે, એગ્રીગેશન આવશે અને કમ્પોઝિશન આવશે, બરોબર. પણ એ બધું આવશે ક્યાં તો કે તેની મેથડની અંદર. એટલે અત્યારે આપણે હાલમાં ખાલી તમારે શબ્દ ધ્યાનમાં રાખવાનો, નિશાની ધ્યાનમાં રાખવાની કે કમ્પોઝિશનને ભરેલા હીરાની નિશાની વડે દર્શાવાય છે. ત્યારબાદ છે ક્લાસ ડાયાગ્રામની અંદર જ ડેટા માટેના દ્રશ્યતાના પ્રકાર છે કે ડેટા કેવી રીતે બીજા લોકો જોઈ શકશે, યુઝર ડેટાનો કઈ રીતે ઉપયોગ કરી શકશે, તેની દ્રશ્યતા કેવી રાખવી, બધા માટે ડેટાને અવેલેબલ રાખવો કે ન રાખવો, બધા લોકો ડેટાનો કેટલો ઉપયોગ કરી શકશે, કેટલો નહીં કરી શકે, આ બધાને કહેવાય છે દ્રશ્યતાના પ્રકારની અંદર લેવામાં આવે છે. કે ડેટા વિઝિબિલિટી કેટલી રહે ડેટાની, ડેટા છે તે લોકો કેટલો જોઈ શકે. સૌથી પહેલી વિઝિબિલિટી છે અંગત. અંગત એટલે કે પ્રાઇવેટ. ડેટા જે છે તે પ્રાઇવેટ તરીકે રહેશે. તો તેમાં શું કરવામાં આવે છે તો કે નિશાની જોજો, બધા માઇનસની જે હાઇફનની નિશાની છે તેવી નિશાની છે. ત્યારબાદ જો સુરક્ષિત રીતે ડેટા રાખવો હોય તો હેઝની નિશાની છે. આપણે મોબાઈલની અંદર હેઝની નિશાની આવે છે, બરોબર છે. આમ બાજુ સ્ટાર હોય 7ની નીચે, જે કીપેડની અંદર 7ની નીચે સ્ટાર હોય છે અને 9ની નીચે જે નિશાની હોય છે તે હેઝની નિશાની હોય છે. તો તે જ નિશાની આપેલી છે. ત્યારબાદ જો જાહેર હોય તો કઈ નિશાની છે? પ્લસની. અને જો દ્રશ્યતામાં પેકેજ હોય તો નિશાની કઈ છે તો કે જે આપેલી છે આપણને નદી જેવી નિશાની, ખાસ તો તે નિશાની. ટૂંકમાં કુલ 4 નિશાની, 1 2 3 ને 4. દરેકની સામેની નિશાની ઓછામાં ઓછી એક નિશાની બોર્ડની એક્ઝામમાં હોય છે, બરોબર. એટલે નિશાની ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 4 4 અને આમ જોવા જાવ તો યાદ રહી જાય એમ છે. આનું પણ ડિટેલની અંદર આપણે આગળ ભણવાનું છે જ કે કઈ નિશાનીથી કેવું કામ થાય છે. અંગત રાખીએ તો શું થાય, શું ન થાય, બરોબર. સુરક્ષિત રાખીએ તો કઈ કામ, કઈ ક્રિયા કરી શકાય, કઈ ક્રિયા ન કરી શકાય. આવી રીતે 4 4ની અલગ અલગ ક્રિયાઓ આપણને આપેલી હશે. અને પાછી આપણે ભવિષ્યમાં જેટલા પણ લેક્ચર જોઈએ એની અંદર જોવાનું આવશે જ, બરોબર. એટલે અત્યારે તમારે ખાલી હાલમાં નિશાની જે છે તે જ યાદ રાખવાની છે. ફરીથી કહું છું, અંગત હોય તો એક લીટો, હાઇફન અથવા તો માઇનસની નિશાની, સુરક્ષિત હોય તો હેઝની નિશાની, જાહેર હોય તો પ્લસની નિશાની, અને પેકેજ હોય તો રિવર જેવી, જે નદી જેવી નિશાની આવે છે તે, બરોબર. તો આ લેક્ચરની અંદર આપણે શું શીખ્યા
તો કે ક્લાસ ડાયાગ્રામ કોને કહેવાય, તેનો ઉદ્દેશ્ય શું છે, તે કેવી રીતે લખવામાં આવે છે, તેના માટે કઈ ભાષા લેવામાં આવે છે, UML લેંગ્વેજ, OMG ગ્રુપ, બેયના ફૂલ ફોર્મ, UML નું યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, OMG નું ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. ત્યાર પછી શું શીખા તો કે રજૂઆત માટે કયા કયા વિભાગ, તો કે 3 વિભાગ. પેલો છે નેમ, બીજું છે એટ્રીબ્યુટ, ત્રીજું છે બિહેવિયર. ત્યાર પછી મેસેજિંગ કોને કહેવાય તો કે મેથડને કોલ કરાવવાની, મેથડને બોલાવવાની ક્રિયાને કહેવાય છે મેસેજિંગ. અને ભરેલા હીરાની નિશાની શું દર્શાવે છે તો કે કમ્પોઝિશન દર્શાવે છે. અને દ્રશ્યતાના 4 પ્રકાર, અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ. બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે શું તો કે ક્લાસ જે છે, ક્લાસ ડાયાગ્રામ, તેના અલગ અલગ જે ગુણધર્મો છે તે કયા કયા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.